એને પ્રસાદ ધરવાનો, એની આરતી કરવાની, અને પછી એ બધું પૂજા થઈ જાય ને એટલે પાછું હોકેલી લાલાને ટોપલી મૂકી દેવાનો. કાયમ પ્રતિષ્ઠા થાય અને કાયમ પાછું એનું ઉત્થાપન થાય. આને ભાવ પ્રતિષ્ઠા કહીએ. કારણ કે આપણે ભાવ પ્રતિષ્ઠામાં જીવનારા છીએ. આપણો માર્ગ છે ને એ ઉપાસનાનો માર્ગ છે. આપણો માર્ગ સાધનાનો નથી. ચારો શક્તિઓ એ જે જન્મી પછી ઠેઠ આદિ આવડથી લઈ અને માં હોનબાઈ સુધી અને અત્યારે પણ જે જગદંબાઓ છે એ કોઈને કોઈ પોતાની એક તાકાત લઈને જન્મી છે. તમે કોઈ એવું નહીં સાંભળો કે ખોડિયાર ક્યાંય 10 વર્ષ તપ કરવા ગયા, નાગબાઈ માં હિમાલયમાં જઈને 10 વર્ષ તપ કર્યું કે 12 વર્ષ એને ગિરનારમાં ગાડ્યા. નહીં, એ જે આવતી ને એ તાકાત લઈને જ આવતી, અને તાકાતની જરૂર પડે ને ત્યારે પ્રગટ કરતી, નો જરૂર પડે તેમનું વહી જતી. એવો સમય આવે તો એ તાકાતને પ્રગટ કરે. એવા શક્તિના સાનિધ્યમાં હું શરૂઆત કરું પેલા 2-3 વાત આપને જરા કહી દો. મારી પોતાની થિયરી છે એ કે જ્યાં મોજ આવીને તાળી પડકારો, હોંકારો થઈ ગયો.